પૂરક પરીક્ષાના નિયમોમાં શિક્ષણ વિભાગે ફેરફાર કર્યો છે। ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે। ધોરણ 12 સાયન્સના પ્રવાહમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં આપી શકાશે પરીક્ષા। ધોરણ 10માં 3 વિષયમાં આપી શકાશે પૂરક પરીક્ષા। તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં લેવાશે। ધોરણ 12 સાયન્સ માટે જે ફેલ થયા છે કે જેમને પરિણામ સુધારવું છે એ તમામ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે। એમાં એપિયર થઈ શકશે। અગાઉના વર્ષોમાં પૂરક પરીક્ષામાં 12 સાયન્સમાં 2 વિષયમાં ફેલ થયેલા જ વિદ્યાર્થીઓ બેસી શકતા હતા। એના બદલે હવે ફેલ થઈ તમામ વિષયોમાં ફેલ થયેલા અથવા તો જેમને પોતાના પરિણામમાં સુધાર કરવો છે એવા બેસ્ટ ઓફ 2 રિઝલ્ટ એ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે। એમાં એપિયર થઈ શકશે। ભુજમાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં એડમિશન ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। મામલે વાલીઓ દિવ્યાંગ બાળકોને લઈને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। કચ્છમાં દિવ્યાંગ બાળકો માટેની અનેક સંસ્થાઓમાં દિવ્યાંગ બાળકોને એડમિશન આપવામાં આવતું ન હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા। આ મામલે હવે વાલીઓ પણ લડી લેવાના મૂડમાં છે અને આગામી દિવસોમાં દિવ્યાંગ બાળકોને એડમિશન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જય શ્રી રામ ભાઈઓ, જય માતાજી। જાડેજા દિગ્વિજયસિંહ। જે દિવ્યાંગ બાળકોની લડત ચાલી રહી છે, કચ્છમાં આવા 5000 બાળકો છે, એમાંથી ક્યાંક ને ક્યાંક આવા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે છે। એનામાં સંસ્થાઓ પણ છે, શિક્ષણ ખાતા પણ છે, સમાજ સુરક્ષા પણ આવે છે, સાથે સાથે જે ટ્રસ્ટેડ સ્કૂલો છે એ પણ આવે છે અને ગ્રાન્ટેડ સ્કૂલો સરકારની છે કચ્છમાં એ પણ આવે છે। એડમિશનના બહાને એ લોકોને તરછોડવા બાળકોને ડોક્યુમેન્ટ લઈ લેવા આ બધા પેતરા કરતા હોય છે। તેની મુહિમ અમે ચલાવી હતી, 3 મહિનાથી લગાતાર ચાલતી હતી। એનામાં આજે કલેક્ટર સાહેબે અમને ટાઈમ આપ્યો એ પ્રમાણે અમને મળેલા અને 3 દિવસમાં બધા જ બાળકોના એડમિશનની જવાબદારી આપી છે। જો 3 દિવસમાં આ બાળકોના એડમિશન નહીં થાય તો વળી પાછા અમે કલેક્ટર ઓફિસે આવી અને આ બધા જ બાળકોને અહીંયા મૂકી જશું, પછી જવાબદારી એમની રહેશે। જામનગરમાં બાગ બગીચાઓની હાલત દયનીય બની છે। બગીચાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે અહીં આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે હયાત સુવિધાઓની જાળવણી કરવાના બદલે નવા આયોજનો પાછળ દૂટ મૂકવાની મનપાની નીતિ ક્યારે સુધરશે તેવો સવાલ શહેરીજનોમાં ઊભો થયો છે। આ સાથે આ બગીચામાં સ્વચ્છતાને લઈને પણ ફરિયાદો ઉઠી છે। શહેરમાં જુદા જુદા વોર્ડમાં 18 જગ્યા પર બાગ બગીચા આવેલા છે, જે પૈકી 15 જગ્યાએ બાળકો અને લોકોની સુખાકારી માટે બાગ બગીચા બનાવાયા છે, પરંતુ બાગ બગીચાઓ શોભાના ગાંઠિયા સમાન છે। આ બાબતે મનપાએ બાગ બગીચામાં વખત ઇન્સ્પેક્શન કરવાની વાત કરી। ફરિયાદ આવશે તો તેનો યોગ્ય નિકાલ કરવાની પણ હૈયા ધારણાઓ આપી છે, પરંતુ રિઝલ્ટના નામે માત્ર ને માત્ર શૂન્ય। રણમલ તળાવ છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે કે રણજીત સાગર છે, તો આ બધી જગ્યાએ જ્યાં જ્યાં એ હિંચકા લપસ્યા જે તૂટેલી હાલતમાં હતા, જે અમે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે એ રિપેર કરાવવામાં આવેલ છે। बच्चों का समर वेकेशन शुरू हो गया है, उसमें यहाँ पे सारी चीज़ें बेस्ट है, बट थोड़ी सी मेंटेनेंस की ज़रूरत है। वाटर प्रॉब्लम है, कुछ राइड्स है जिसे रिपेयर की ज़रूरत है, तो इसलिए हम लोग आए हैं। यहाँ पे 20-20 रुपये टिकट कर लेते हैं वहाँ पे, लेकिन यहाँ पे किसी भी चीज़ का सुविधा नहीं है, ना पानी पीने का ना कुछ ऐसा मिल सकता है यहाँ पे। પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો સરહદી વિસ્તાર અને પછાત છે। આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની બૂમ રાડ ઉઠવા પામે છે। તંત્ર આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। ગામમાં લોકોને ટેન્કર મંગાવવા પડે છે તો ક્યાંક માથે બેડા લઈ અને મહિલાઓને પાણી માટે રજળપાટ કરવો પડે છે। ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યો છે, પરંતુ તેમાં ઉનાળા દરમિયાન પાણી પહોંચતું જ નથી, જેથી પાણીની સમસ્યા સર્જાતા ગામ લોકો પાણી સમસ્યા હલ કરવા આજીજી કરી રહ્યા છે। તેઓ આજીજી કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે કોઈ પાણી પહોંચાડો, પરંતુ હા, સરકારી ચોપડે પાણી પહોંચી ગયું છે। અમારા ગામની આશરે જાખોદરા ગામની વસ્તી 3500 થી 4000ની છે ને સરકારે એક બાજુ એવી વાતો કરશે નળ છે જળની યોજના। હવે નળ તો અમે નાખી દીધા છે પણ જળ નહીં આવતું, કારણ કે અમારું ગામ છે એ પાકિસ્તાનથી માત્ર 40 કિલોમીટર દૂર જ બોર્ડર માથેથી આવેલું છે। તકલીફ તો હારામાં હારે ટોંકામાં પાણી જાય તો ટોંકો ઠાલો પડ્યો, હમુથી મેલો તો આવે ને પણ
નેરમાં કે પાણી આવશે, બીજામાં પાણી આવશે, ખેતરવાળું તો ન તો હાલશે. ભગવાનનું મંદિર નહીં બનાવે તો આ પાણો રહ્યો એ પૂંધી લેશે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાની અંદર પાણી પોકાના દ્રશ્યો છે. આ દ્રશ્યો મારી પાસે જે છે, મહિલાઓ અહીંયા લાઈનો કતારોમાં ઊભી છે. તે સાંતલપુર તાલુકાનું જાખોતરા ગામ છે ને અહીંયા ઉનાળાની શરૂઆત થાય છે ને પાણીની પીડાને એટલે કે પાણીની પારાયણ સર્જાય છે. મહિલાઓને જે હાથમાં બેડા દેખાય છે, બેડા લઈને ખેતરો ખૂંદવાનો વારો આવે છે. દર વખતે ઉનાળો શરૂ થાય છે અને ઉનાળાની શરૂઆતની સાથે જ મહિલાઓને એક બેડા માટે ખેતરો ખૂંદી રજડપાટ કરવાનો વારો આવે છે. એટલે આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે બેન બેડા લઈને ઊભા છો, કેમ બેડા લઈને ઊભા છો? એ પાણીની હારું વાટ જોઈને ઊભા છે, એમને નથી માણસ જોવા ઊભા. તે આ સરકારી હો કામ આવે છે? સરકારી મરી ગયા છે, પાણી ઉપાડી પડી. ગરીબ માણસ નથી કે તુંગર હોય તો ટાઈ કરે ન ખાવે. કેટલા સમયથી તકલીફ છે? બધા પાણીની તકલીફ છે. આજ 12 વર્ષ થવા આવ્યા છે. આમાં તો એની છે દિશા. સિટીમાં રહીને આવ્યા છીએ અમે, તો આટલું પાણી નથી ઉપાડ્યું. અહીંયા તમારે દિશા છે મોય. ગરીબ માણસની તો દિશા છે. બીજા તો ટ્રાય કરે ન ખાવી લે, પણ ટ્રાય કરે ના ખાવી લે. અમારે તો હાવ ના ખાવી લે મોય. સુરેન્દ્રનગરમાં પીવાનું પાણી પૂરું પાડતો સંપ બેસ્યો છે. રાત્રે પાણી ભરેલો આખો સંપ જમીનમાં બેસી ગયો. 20,000થી વધુ ઘરમાં પાણી વિતરણને અસર પડી છે, જ્યારે જોરાવરનગરમાં પાણીની ટાંકી પણ જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાણવડના નવા ગામમાં નર્મદાનું પાણી છોડાયું. ઉનાળુ પાકને પિયત માટેનું આ પાણી છોડાતા ખેડૂતો હાલ ખુશખુશાલ થયા છે. સામાન્ય રીતે ભરખમ ઉનાળે તાપની વચ્ચે ખેડૂતો પાણી માટે પોકાર લગાવી રહ્યા હતા, ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામ ખાતે ખેડૂતોને પાક માટે પાણી આપવામાં આવી રહ્યું છે, જેને લઈ અને તેઓના ચહેરા પર એક ખુશી છલકાઈ રહી છે. જેમ ટીવી સ્ક્રીન પર પાણીના દ્રશ્યો છલકાઈ રહ્યા છે, પાણી છલકાઈ રહ્યું છે, તેમ ખેડૂતોના મનમાં અને ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરોનો હોબાળો જોવા મળ્યો. ફ્લાઇટ ન ઉપડતા મુસાફરોએ હોબાળો કર્યો. ઇન્ડિગોની ફ્લાઇટ ઉપડવામાં મોડું થતાં હોબાળો જોવા મળ્યો. 7:45 ફ્લાઇટ 11 વાગ્યા સુધી ન ઉપડતા હોબાળો કરવામાં આવ્યો. 3 કલાકથી મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા અને વેકેશનમાં લોકો ફરવા નીકળ્યા અને પરેશાન થયા હતા. ટેકનિકલ ખામી હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના નેતાઓને યુપીની જવાબદારી સોંપવામાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો છે, ચૂંટણી પણ થઈ ગઈ છે, ત્યારે ઉત્તર પ્રદેશ માટે ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. 100થી વધુ નેતા કાર્યકરો ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે. ઉત્તર પ્રદેશની જૌનપુર મછલી શહેર લોકસભા બેઠક માટે તેઓ રવાના થયા છે. ભાજપનો પ્રચાર કરવા માટે 25 જેટલી કારનો કાફલો નીકળી ગયો છે. સુરતમાં દેશભરના લોકો વસવાટ કરે છે, જ્યારે ત્યાંથી અનેક નેતાઓ પોતાની ગાડીઓ, આજે કારનો કાફલો છે, તે લઈ અને નીકળી ગયા છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર જળ જંગલ સાથે જોડાયેલું એક અનોખું મતદાન મથક આવેલું છે, જે નંદુરબાર લોકસભા બેઠકનું પ્રથમ મણિબેલી ગામનું મતદાન કેન્દ્ર છે, જ્યાં 611 મતદારો છે. આસપાસની અન્ય વસાહતોમાંથી 4થી 5 કિલોમીટર દૂરથી બોટમાં બેસી લોકો મતદાન કરવા આવતા હોય છે. આ ગામમાં કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં નથી આવતા કે ન મતદાન કરવા માટે જાગૃતિના અભિયાન પણ નથી ચલાવવામાં આવતા. છતાં પણ મણિબેલી ગામમાં 50% કરતાં વધુ મતદાન નોંધાય છે. લોકો લોકશાહીને જીવંત રાખવા માટે ઉત્સાહપૂર્વક मतदान करता हुए है। महाराष्ट्र में 1 नंबर बूथ है ये, मतदाता यह भी नंबर 1 का है और मतदान केंद्र भी 1 नंबर से शुरुआत हुई है देश में। लोग यहाँ मतदान करने के लिए बोट में ये पैदल आ रहे हैं। मैं मतदान के लिए 2 किलोमीटर से अंतर से आया हूँ नाव में बैठ के, और मैंने मतदान अच्छा उत्साह से किया है, क्योंकि विकास अच्छा नेता होना चाहिए, विकास अच्छा होना चाहिए, इसलिए मतदारों माटे एक ज रस्तो छे जलमार्गनो। त्यारे आ जलमार्गे मतदारो मतदान करवा माटे जई रह्या छे। तमे तस्वीरमां जोई शको छो के मतदारो छे जलमार्गे जई रह्या छे।
નર્મદા। તો પોરબંદર બેઠક પર સરકારી તંત્ર અને રાજકીય પક્ષોની જાગૃતિ જોવા મળી। ઝુંબેશ પર મતદારોએ ટાઢું પાણી ફેરવી દીધું છે। ત્યારે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં 51.76% મતદાન થયું છે, જે વર્ષ 2019 કરતાં 5.38% મતદાનમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં 57.78% મતદાન થયું છે, જે 2022ની તુલનામાં મતદાનમાં 3.36%નો ઘટાડો થયો છે। ચૂંટણીમાં મતદાન ઘટતા ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે અને મતદાન ઘટવાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન તે અંગેના મનોમંથનનો તથા ગણિત વિજ્ઞાન શરૂ થઈ ગયા છે। સામાન્ય રીતે જે પોરબંદર લોકસભા મત વિસ્તારનું જે પરિણામ મતદાન છે એ દર વખતે ઓછું હોય છે। એનું કારણ એ છે કે અહીંયા પોરબંદરમાં થી ઘણા લોકો બહાર છે અને ઉનાળો હોય છે અને જે એવા કારણો છે એ કારણોસર અહીંયા 3-4% મતદાન ઓછું થયું છે અને સામાન્ય ટ્રેન્ડ લોકસભાની ચૂંટણીઓમાં અહીંયા રહેતો જ હોય છે। ગયા વખતે પણ અહીંયા 52% મતદાન હતું। એના કારણમાં એક તો જૂથવાદ, પક્ષાપક્ષી, જ્યારે બીજી તરફ વચનોની હારમાળા, ગેરંટીની હારમાળા, એનાથી લોકો નારાજ છે। જ્યારે નેતાઓ વાણી વિલાસમાંથી આગળ આવતા નથી, એકબીજા જાણે ફટાણા બોલતા હોય તે રીતે પ્રબુદ્ધ વર્ગ એનાથી નારાજ છે। કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને સોમનાથ મહાદેવને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ, શરણાઈ અને ડીજેના તાલે ઝૂમતા આહિર સમાજના અંદાજે 1800થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર કરવા માટે મંદિર ખાતે પહોંચ્યા હતા। દર્શન કરવા માટે હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કચ્છ આહિર સમાજ સાથે ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ આયોજનમાં સહભાગી બન્યા હતા। સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે 12 જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજા આરોહણનું આયોજન કરેલ, જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ, આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય। વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલાના ખોડિયાર ચોરમાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે। તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જ્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ વીજપોલ અને વૃક્ષો ધરાશય થયા હતા, સાથે જ હોર્ડિંગ્સ ધરાશય થતા અનેક જગ્યાઓમાં અને અનેક વિસ્તારોમાં, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। એક એસયુવી વાહનને પણ ત્યાંથી પસાર થવામાં તેના ટાયર ડૂબી જાય છે, એટલું પાણી ભરાઈ ગયું છે। તંત્રના પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે હાલ તંત્ર માટે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વરસાદને કારણે લોકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા અનેક લોકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે લાંબા સમયથી ત્યાં વરસાદની સાથે સાથે આજના દિવસમાં સમી સાંજથી આજથી ત્યાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકો વીજળીથી દૂર થઈ ચૂક્યા છે। તેઓ પોતાના મોબાઈલ ફોન અને પોતાના બીજા યંત્રોને પણ ચાર્જ કરી અને તેનો ઉપયોગ કરી શકતા નથી।